હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો પહેલો બ્લોગ છે. આજે વાતાવરણ એકદમ ચકાચક થઈ ગયું છે. જો લંડનમાં હવે આપણે ચાલુ થઈ ગયો છે સમર થોડો. આપણે સુરત દાદા દેખાઈ ગયા છે. વાતાવરણ જોવાયનું મસ્ત છે. હવે હું તમને અંદરનો સીન બતાવું, અંદર શું હાલે છે. લેટર બેટર આવી ગયા છે આપણે. હવે ખબર નહીં, આમાં અલગ અલગ વસ્તુ છે. લેટર મૂકી દઈએ પ્રેમથી. અમારે લેન્ડલોર્ડે આવી ગયા છે અહીંયા. બસ જોવાની શાંતિ. આ બધું થોડું હાલ્યા કરે અમારા ઘરમાં. આવું થોડીક સાફ સફાઈ ન હોય, તમને ખબર હોય વાંટા વિલાસ બધા રહેતા હોય. એટલે શાક એ આપણું બની ગયું છે, આલુ ગોબીનું. આ અમારે રોહિતભાઈ છે. રોહિતભાઈ હેલો कर दो. ये चले हमारे रोहित भैया के. और ये देखो हमारे शिवम भैया. शिवम भाई શું કરો છો? અરે વસ્તુ ધીમી થોડીક હાલતી હોય આપણે ઘરમાં, નાના મોટી વસ્તુ. અને અમારો હવે તમે રૂમ જોવો ને, તમને એમ થાય કે યાર શું છે, આ લોકો શું કરે છે. આપણો રૂમ છે થોડોક વિખરાયેલો છે, પણ આની જેવી મજા ન આવે તમને રહેવાની અહીંયા. કેમ કે જે મજા આમાં રહેવાની છે ને, એ ક્લીનમાં થોડીક ઓછી છે. જેમ આપણે શું કહેવાય, જે ગુજરાતી મિત્રો છે આપણા, જે બોય એમ કહીએ ને આપણે, કે જે મીન્સ કે બોય જનરેશન, એ સમજીએ કે અહીંયા બધું આપણો સ્ટફ પડ્યો હોય, લોશન, ઇયરબડ્સ ને એવું બધું. તો હવે મિત્રો તમને બતાવું છું, આ આપણે લેન્ડલોર્ડની બાઇક છે. લેન્ડલોર્ડ આખી. હવે શિવમભાઈનું ડ્રોન આપણે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે. હવે જોવું, જો ગયું શિવમભાઈનું ડ્રોન ગયું. શિવમભાઈ ટ્રાય કરે છે કે પાછું આવી જાય. જો નહીં આવે તો 10 પાઉન્ડ ભૂલી જવાના છે શિવમભાઈને. આ બે મિત્રો ટ્રાય કરે છે, આપણે હરિયાણા વાળા અને ગુજરાતી, કે ઓલું ડ્રોન પાછું આવી જાય. शिवमभाई देखो, इसको बोलते हैं द बॉयज. આપણે આજે ઉત્તરાયણ મનાવી છે એવું માની લ્યો. 10 પાઉન્ડના ડ્રોનની ઝરાઈ ગઈ. હવે મિત્રો જરાક શિવમભાઈ પાછી કોશિશ કરશે હમણાં ટ્રાય, કે પાછું આવી જાય. શિવમભાઈ ટ્રાય કરી જાઓ તો આવે તો. ગયું ભાઈ, ડ્રોન ગયું. ચલો મિત્રો આપણે અહીંયા બ્લોગ આપણો ઊભો રાખી છીએ, કેમ કે નુકસાન થઈ ગયું છે. એટલે હવે શિવમભાઈની ને અમારી કોઈની હિંમત નથી હાલતી કે આગળ બ્લોગ આપણે વધારીએ. એટલે આજ માટે એટલું. રિમોટ વધ્યું છે, ડ્રોન ગયું. ઓર્ડર તેમાંથી મગાવો તો ધ્યાન રાખજો ભાઈ, કેમ કે ડ્રોન ખબર નહીં ઓટો પાયલટ વયું જાય છે. થોડુંક આગું જતા. એટલે આ થોડુંક હવે આ રીતની વસ્તુ થોડીક હાલતી રહી ઘરમાં, એટલે ધ્યાન રાખવું જો આવું બધું થાય. ગયું તો મિત્રો હવે બ્લોગ આપણે ઊભો રાખી છે એના માટે.